હેલો ફ્રેન્ડ્સ, નાસ્તામાં કંઈક નવું ટ્રાય કરવા માગો છો? તો ચાલો આજે આપણે સોજીનો ક્રન્ચી, ખાવામાં સોફ્ટ અને ચટપટા સ્વાદ સાથે નવો નાસ્તો સોજીના ચટકારા બનાવીશું. આ રેસિપી બનાવવામાં એકદમ ઇઝી, વધારે સમય અને મહેનત પણ નહીં માગે. તમે સોજીના ચટકારા ચા, કોફી, દૂધ કે ગ્રીન ચટણી સાથે એન્જોય કરી શકો છો અને બાળકો તો એકવાર બનાવીને આપશો તો વારંવાર માગશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હાય ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે. તો સોજીના ચટકારા બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા 1 વાટકી સોજી લઈશું. આપણે સોજીને ગ્રાઇન્ડ કરવાની છે, એટલા માટે તમે ઝીણી કે મોટી કોઈ પણ સોજી લઈ શકો છો. તો સોજીને મિક્સર જારમાં એડ કરી અને ગ્રાઇન્ડ કરી લઈશું. તો સોજીને એકદમ પાવડર ફોર્મમાં ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી. 1-8 મિનિટ જેવું મિક્સર જારમાં ફેરવી અને આ રીતે સોજી ઝીણું થઈ જાય એટલું આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. હવે સ્વાદ અનુસાર આશરે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, 1/3 ટીસ્પૂન જેટલો મરી પાવડર, 1 ટીસ્પૂન જેટલા તલ એડ કરીશું. તલ અચૂક એડ કરવા, તલનો આમાં ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે ગરમ કરેલું 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું. તમે જોઈ શકો છો કે સોજીમાં વઘાર કરતા હોય એટલું ગરમ તેલ આપણે એડ કર્યું છે. આ રીતે ગરમ તેલ એડ કરી ચમચીથી બરાબર તેલને સોજીમાં મિક્સ કરી દેવાનું છે. સોજીનો આ રીતે લચકો પડે એટલું આપણે તેલનું મોવણ આપવાનું છે. એનાથી આપણા ચટકારા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનશે. હવે લોટ બાંધવા માટે હુંફાળું પાણી આપણે થોડું થોડું એડ કરતા જઈ અને લોટ બાંધી લઈશું. અહીંયા આપણે હુંફાળું પાણી લઈએ છીએ એટલે સોજીના માપ પ્રમાણે સોજી જે 1 વાટકી લીધી હતી એનું અડધું પાણી લગભગ જરૂર પડશે. જો તમે ઠંડા પાણીથી લોટ બાંધશો તો થોડું વધારે પાણીની જરૂર પડશે. તો આ રીતે હાથથી મસળતા જઈ અને સોજીનો લોટ બાંધી લઈશું. સોજી પાણી પી જ જાય છે, એટલા માટે થોડું ઢીલું રાખવાનું. અહીંયા ગ્રાઇન્ડ કરેલું સોજી છે એટલા માટે એટલું બધું પણ પાણી નહીં પીવે, એટલે તમારે ધ્યાન રાખીને ધીરે ધીરે થોડું થોડું કરતા જઈ, પાણી એડ કરતા જઈ અને પાણી ઉમેરવાનું. મારે થોડું વધારે ઢીલું થઈ ગયું છે, એટલા માટે હું 2 ચમચી જેટલી સોજી ઉપરથી એડ કરું છું. જો તમારે આવું કંઈ થાય તો 2 ચમચી જેટલી સોજી ઉપરથી એડ કરીને લોટને પરોઠાથી થોડો ઢીલો અને રોટલી કરતાં કઠણ એવો મીડિયમ ઢીલો આ રીતની કન્સિસ્ટન્સીમાં લોટ બાંધીને ઢાંકણ ઢાંકી આપણે થોડીવાર માટે લોટને રેસ્ટ આપીશું. તો તમે જોઈ શકો છો કે મારે સોજી લીધેલી અડધી વાટકીથી થોડા વધારે પાણીની લોટ બાંધવા માટે જરૂર પડી છે. તો 15-20 મિનિટનો રેસ્ટ આપ્યા પછી એકવાર આપણે લોટને બરાબર સારી રીતે મસળી લઈશું. તમે જોઈ શકો છો કે જ્યારે આપણે લોટને ઢાંકીને મૂક્યો તો એના કરતાં થોડી લોટની કન્સિસ્ટન્સી ટાઈટ થઈ છે, એટલે સોજી પાણી પીવે એટલા માટે આપણે લોટને પરોઠાના લોટ કરતાં થોડી ઢીલા રાખીશું. તો રેસ્ટ આપ્યા બાદ લોટ પરોઠાના લોટ જેવી કન્સિસ્ટન્સીમાં આવી જશે. હવે આપણે એક મોટું ગુંડલું વાળી અને ગુંડલાને મીડિયમ થીક સાઇઝના રોટલામાં વણી લઈશું. રોટલો વણવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પૂરી જેટલો પતલો પણ નહીં અને શક્કરપારા જેટલો થીક પણ નહીં, એવો મીડિયમ થીક રોટલો વણવાનો છે. હવે રોટલામાં આપણે લાંબા પતલી સાઇઝમાં આ રીતે સ્ટ્રીપ પાડી લઈશું અને આડા પણ થોડા મોટા રહે એ રીતે આપણે આડા ઊભા પીસમાં કટ કરી લઈશું. તમે તમારી ચોઈસ અકોર્ડિંગ કોઈ પણ શેપમાં આને કટ કરી શકો છો. સોજીના ચટકારા બનાવવામાં લોટમાં મોવણ અને થિકનેસની કન્સિસ્ટન્સીમાં ખાસ ધ્યાન રાખવાનું. લોટ વણતા વણતા ફાટી જાય એટલો ટાઈટ પણ ના હોવો જોઈએ અને ઢીલો પણ બિલકુલ ના હોવો જોઈએ. કોઈ પણ પૂરી કે નાસ્તામાં લોટ જેટલો પરફેક્ટ બંધાયો હોય એટલો જ ખાવામાં કડક કે ચવડ રહ્યા વગર પરફેક્ટ રીતે સોફ્ટ અને ક્રન્ચી નાસ્તો બને છે. તો હવે આપણે ફૂલાઈને પૂરી જેવા આપણા ચટકારા ના થાય એટલા માટે દરેક પીસમાં આ રીતે કાપા પાડી લઈશું. ત્યાર પછી થાળી અથવા તો પ્લાસ્ટિક પેપર ઉપર આપણે બધા કટ કરેલા પીસને કલેક્ટ કરી લઈશું. જો તમે 2 જણ બનાવવાવાળા હોવ તો વણવાની સાથે તળતા પણ જઈ શકો છો. તો મારા બધા જ ચટકારા વણાઈને પીસ થઈને તૈયાર થઈ ગયા છે. હવે એક પછી એક તેલમાં એડ કરતા જઈ અને આપણે એને તળી લઈશું. સોજીના ચટકારા તેલમાં એડ કરીએ ત્યારે હાઈ ગેસની ફ્લેમ અને ત્યાર પછી તરત જ મીડિયમ અથવા તો સ્લો ગેસની ફ્લેમે આપણે સોજીના ચટકારા તળીશું.
અહીંયા તળવામાં ખાસ ધ્યાન રાખવાનું છે, હાઈ ગેસની ફ્લેમે આપણે તળવાનું નથી. તળવામાં મીડિયમ ગેસની ફ્લેમ અથવા તો સ્લો ગેસની ફ્લેમે જ આપણે તળીને તૈયાર કરીશું. જો તેલ એકદમ ઠંડુ પડી ગયું એવું લાગે તો થોડીવાર માટે હાઈ ગેસની ફ્લેમ કરી તેલ ગરમ કરી ત્યાર પછી મીડિયમ ગેસની ફ્લેમે એ રીતે પલટાવતા જઈ અને આપણે લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતનો લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે આપણે તેલ નિતારી નીકાળી લઈશું. હવે ચટપટો ટેસ્ટ આપવા માટે ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. ચાટ મસાલો જેમ જેમ તળતા જઈએ એ રીતે દરેક લોટમાં સાથે જ નાખતા જવાનું છે જેથી બરાબર સારી રીતે મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ આ રીતે બધા ચટકારાને વારાફરતી એડ કરી અને આપણે તળી લેવાના છે. સોજીનો આ નાસ્તો તમે એકવાર બનાવશો તો ઘરમાંથી વારંવાર ફરમાઈશ આવશે કે સોજીના ચટકારા બનાવો. તો ફ્રેન્ડ્સ આપણા સોજીના ચટકારા બનીને તૈયાર થઈ ગયા છે. તો એકદમ સિમ્પલ અને ઓછા સમયમાં ઓછી મહેનતમાં બનતો સોજીનો નાસ્તો બનીને તૈયાર છે. તમે ઘરે જરૂરથી એકવાર બનાવજો અને ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી જણાવજો કેવી બની તમારી રેસિપી. તમે જોઈ શકો છો કે કેટલો ક્રન્ચી નાસ્તો આપણો બન્યો છે. તમે આને ચા, કોફી, દૂધ અથવા તો ગ્રીન ચટણી સાથે એન્જોય કરી શકો છો. જરૂરથી ટ્રાય કરજો, બધાને ચોક્કસથી પસંદ આવશે અને એકદમ સિમ્પલ રીતે બની પણ જાય છે. વિડીયોમાં જણાવેલ લોટ બાંધવાની અને તળવાની રીત સાથે તમે બનાવશો તો ખાવામાં એકદમ સોફ્ટ, ક્રન્ચી, પરફેક્ટ બનીને જ તૈયાર થશે. તો ફરી મળીશું નવી રેસિપી સાથે. મારી આજની રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય બાય.